પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનની જ્વાળાએ વધુ પ્રકોપ બનાસકાંઠામાં પડ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદન પાઠવ્યું છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદન સામે કાંકરેજ ખાતે ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રૂપાલાની ટિકિટ પરત ખેંચવા અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ એકત્રિત થઈ આવેદન આપ્યું છે। આજ રોજ કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને હમણાં જ રૂપાલાજીએ એક સભામાં જાહેર સભામાં બોલ્યા છે કે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે। એ બાબતે આજે કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો ભેગા મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અમારો એક જ માગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને અમારી જે અસ્મિતા ગવાણી છે એ અસ્મિતાનો વેગ દરેક તાલુકે જિલ્લે અને રાજ્યભરમાં જે છે એનાથી વધવાની શક્યતા છે। તો સરકાર અને ચૂંટણી પક્ષ સમક્ષ અમારી એક જ માગણી છે રાજપૂત સમાજની કે રૂપાલાજીની ટિકિટ રદ કરી અને રાજપૂત સમાજ વિરુદ્ધ જે અપશબ્દો બોલ્યા છે એમનો યોગ્ય ન્યાય અને નિર્ણય કરે સરકાર પાસે એ જ અપેક્ષા છે। જય માતાજી, હું પૂર્ણસિંહ વાઘેલા, સામાજિક કાર્યકર, જે અમારા ક્ષત્રિય ભાઈઓ મારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ સેનાએ કાણી સેનાએ કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આજે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે। અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, એમને હટાવવામાં આવે, કારણ કે અમારી અસ્મિતાનો સવાલ છે। જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે, જિલ્લે અને રાજ્યભર અને બીજા સ્ટેટમાં અને દેશભરમાં આગ લાગશે અને હવે જવાબ આપીશું આ ઇલેક્શનની અંદર ક્ષત્રિય સમાજ આપશે જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો। ભારત માતા કી જય। રૂપાલા જે રાજપૂત સમાજની લાગણી દુભાવી ભાષામાં જે ભાષણ કર્યું છે એના માટે રાજપૂત સમાજની એક જ માગ છે, રૂપાલાની ટિકિટ રદ થાય। જય માતાજી। અમારે તો એક જ માગ છે કે રૂપાલાનું ટિકિટ ના મળવી જોઈએ અને આમાં રાજપૂત સમાજનું લાગણી દુભાઈ છે, રૂપાલાને ટિકિટ ના જ મળવી જોઈએ। જય માતાજી। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।